નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. માલપુર વન વિભાગ સવાપુર બીટમાંથી નીલ ગાયના માંસ સાથે 2 શખ્સોને ઝડપી પાડી અદાલતમાંથી 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અરવલ્લી જિલ્લાના માલપુર વન વિભાગને બાતમી મળી હતી કે કોઈ 2 શખ્સો દ્વારા નીલ ગાયના માંસની તસ્કરી થઈ રહી છે. જે બાતમી મુજબ માલપુરના સવાપુર બીટમાં વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન એક કારમાં 2 શખ્સો પાસે કોઈ શંકાસ્પદ પદાર્થ હોય તેવું જણાઈ આવ્યું હતું. વધુ તપાસ કરતા કારમાં લગભગ 200 કિલો નીલગાયનું માંસ મળી આવ્યું હતું. વન વિભાગે બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને વિરુદ્ધ વન્ય પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી બંનેને માલપુર કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આ આરોપીઓએ કેટલા વન્ય પ્રાણીઓનો શિકાર કર્યો છે, કોણ છે વન્ય પ્રાણીઓના હત્યારો, સમગ્ર બાબત રિમાન્ડ દરમિયાન બહાર આવવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.